ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને જુદા જુદા દળો દ્વારા જે ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય અથવા અન્ય કોઈ બીજા પક્ષ હોય જે ઉમેદવાર ઉતાર્યા છે, હું સમગ્ર અધ્યયન કર્યા પછી આજે એ કહી શકું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ જેવા અનુભવી નેતાને ધ્યાનમાં રાખીને જો તમે બીજેપીને વોટ આપશો તો 5 વર્ષમાં એટલે 26 થી 31ના દौरान ગુજરાત આગળ વધશે, આગળ વધશે, આગળ વધશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં જો તમારા પાસે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે બીજા પક્ષના મોટા નેતાઓ આવીને તમે જો કહે કે ગુજરાતમાં પ્રાઇવેટ સ્કૂલ વધારા સંખ્યામાં છે તો તમે એનાથી એક પ્રશ્ન જરૂર પૂછજો અને વિચારજો કે શું કોંગ્રેસના જ્યાં જ્યાં રાજ્યમાં સત્તા છે અને આમ આદમી પાર્ટીને જ્યાં જ્યાં રાજ્યમાં સત્તા છે, પ્રાઇવેટ સ્કૂલ નેપાળના પ્રધાનમંત્રીના આદેશ જેવા બંધ થઈ ચૂક્યા છે? શું તે રાજ્યમાં ફક્ત ને ફક્ત સરકારી શાળાઓ છે? આ વિચારીને તમે મતદાન કરજો. ગુજરાતની જનતા જો તમારા પાસે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે બીજા કોઈ પક્ષ હોય, ગુજરાતમાં રોજગારના પ્રશ્ન જો ઉઠાવે તો એક વખત પોતાના દિલથી વિચારજો કે ગુજરાત એક એવા રાજ્ય છે જ્યાં પંજાબ હોય કે તમિલનાડુ હોય કે ઓડિશા હોય કે યુપી હોય કે બિહાર હોય, તમામ રાજ્યોના લોકો અહીંયા આવીને રોજગાર પામે છે. જો ગુજરાતમાં બેરોજગારી હોય તો બીજા રાજ્યથી લોકો અહીંયા કેમ આવે છે? અને ગુજરાતના લોકો પોતાના રોજગાર માટે ગુજરાતથી બિહાર, ગુજરાતથી તમિલનાડુ, ગુજરાતથી પંજાબ કેમ નહીં જાય છે? વિદેશ જાય છે પણ બીજા રાજ્યોમાં કેમ નહીં જાય છે? તો આ વિચારીને તમે કે ગુજરાતમાં કોંગ્રેસ અને આપ કૃત્રિમ રૂપથી બેરોજગારીના પ્રશ્ન ઊભા કર્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કર્મઠ નેતા નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરીને બીજેપીને વોટ આપો અને ગુજરાતના આગળ વધાવવામાં પોતાના યોગદાન આપો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો તમારા પાસે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે બીજા પક્ષના કોઈ પણ નેતા ગુજરાતમાં સરકારી નોકરી વિશે પ્રશ્ન પૂછે તો એક વખત તમે આ નેતાથી પ્રશ્ન પૂછજો અને પોતાની આત્માથી કે પાછલા 4 વર્ષોમાં ગુજરાત સરકાર 60,000 કે 70,000 આ કે 50,000 લોકોને સરકારી નોકરી આપ્યા છે. એના સામે આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર અને કેજરીવાલની 10 સાલની સરકાર કેટલાક સરકારી નોકરી આપ્યા છે અને કોંગ્રેસના જે હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકા રાજ્ય છે એ પોતપોતાના રાજ્યમાં 3 થી 4 વર્ષ દરમિયાન કેટલાક સરકારી નોકરી આપ્યા છે. આ વિચારીને તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સાહેબ અને કર્મઠ નેતા અમિત શાહ સાહેબને હાથ મજબૂત કરો, બીજેપીને વોટ કરો અને ગુજરાતને આગળ વધાવવામાં
તમે પોતાના યોગદાન આપો. ગુજરાતની જનતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન એક વખત વિચારજો કે શું ઓપરેશન સિંદૂર દરમિયાન નરેન્દ્ર મોદી સાહેબના સ્થાન પર જો કોંગ્રેસના રાહુલ ગાંધી અથવા આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ હોત તો શું પાકિસ્તાન સામે મોદી સાહેબથી વધારે સારા સ્ટેપ લઈ શક્યા હોત? ફરી વિચારજો કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યા છે અને એનાથી જે પેટ્રોલ ડીઝલ અથવા સીએનજી પર સમસ્યા ઊભા થયા છે, તો વર્તમાનમાં જે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ છે એનાથી જે સ્થિતિ છે, શું આ ક્રાઇસિસમાં આમ આદમી પાર્ટીના કેજરીવાલ અથવા કોંગ્રેસના જો રાહુલ ગાંધી હોય તો શું આ પ્રકારના નિયંત્રણ કરી શકે છે? તમે પોતે જવાબ મળી જશે ના. ગુજરાતની જનતા જો તમારા પાસે ડિગ્રી ચોર ગોપાલ હોય કે કટકી બાદ ચેતર વસાવા હોય, આવીને ગુજરાતના બીજા નેતાઓ અથવા મંત્રી વિશે એ કહે કે આના પાસે 100 કરોડની સંપત્તિ છે, એ આરોપ છે, તો તમે એક વખત વિચારજો કે આ વ્યક્તિ તો સત્તામાં છે. ડિગ્રી ચોર ગોપાલ અને ચેતર વસાવા જે છે આ ફક્ત ધારાસભ્ય છે. ચૂંટણી જીત્યા જે તરત જ ગોપાલ જે છે એ 50 લાખના ફોર્ચ્યુનર ક્યાંથી ખરીદ્યા છે અને ધારાસભ્ય બન્યા 4 વર્ષના દौरान કટકી બાદ ચેતર પાસે ફોર્ચ્યુનર ગાડી અને બંગલા ક્યાંથી આવ્યા? તો તમે વિચારી લેજો કે જો આ પ્રકારના લોકોને તમે ચૂંટશો તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર 5 ગણા વધી જશે. એના કારણે હું કહું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી અને કર્મઠ નેતા અમિત શાહને જોઈને બીજેપીને મત આપો અને ગુજરાતની ઉન્નતિમાં, સમૃદ્ધિમાં પોતાના યોગદાન આપો. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, 26 એપ્રિલના રોજ ગુજરાતમાં 10,000 બેઠકો ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવામાં આવશે. ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં લોકો જે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં રહે છે કોર્પોરેટર ચૂંટશે. જે ગામડાઓમાં રહે છે તે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ચૂંટશે. પણ અત્યાર સુધી જે હું ગુજરાતમાં બીજા પક્ષોના પ્રચાર જોયા છું, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, જે ઉમેદવાર ઉતાર્યા છે અને જે આ બંને પક્ષોના વિઝન છે, એના આધાર ઉપર આજે હું તટસ્થ રૂપથી એ કહી શકું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપીને વોટ આપો અને ગુજરાતને આગળ વધારો. હું દોસ્તો અહીંયા એક પંચ કહેવા માંગુ છું. ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને જુદા જુદા દળો દ્વારા જે ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે
અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય અથવા અન્ય કોઈ બીજા પક્ષ હોય જે ઉમેદવાર ઉતાર્યા છે, હું સમગ્ર અધ્યયન કર્યા પછી આજે એ કહી શકું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ જેવા અનુભવી નેતાને ધ્યાનમાં રાખીને જો તમે બીજેપીને વોટ આપશો તો 5 વર્ષમાં એટલે 26 થી 31ના દौरान ગુજરાત આગળ વધશે, આગળ વધશે, આગળ વધશે. હવે મિત્રો હું અહીંયા મુદ્દા ટુ મુદ્દા વાત કરવા માંગુ છું અને આજે એટલા મુદ્દા છે કે કેટલાક મુદ્દા ઉપર હું ડાયરેક્ટ પંચ બોલીશું. સૌથી પહેલા મુદ્દા શિક્ષણ. જો તમારા પાસે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીવાળા હોય આવીને શિક્ષણના મુદ્દા ઉઠાવે તો પહેલા તમે પોતે વિચાર કરજો કે જે પાર્ટી અથવા પક્ષ કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી બીજા રાજ્યમાં છે ત્યાં શિક્ષણની સ્થિતિ શું છે. શું તે રાજ્યમાં પ્રાઇવેટ સ્કૂલ નથી? આ જોઈને મત આપજો. હું અહીંયા મિત્રો એક પંચ કહેવા માંગુ છું. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં જો તમારા પાસે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે બીજા પક્ષ ના મોટા નેતાઓ આવીને તમે જો કહે કે ગુજરાતમાં પ્રાઇવેટ સ્કૂલ વધારા સંખ્યામાં છે તો તમે એનાથી એક પ્રશ્ન જરૂર પૂછજો અને વિચારજો કે શું કોંગ્રેસના જ્યાં જ્યાં રાજ્યમાં સત્તા છે અને આમ આદમી પાર્ટીને જ્યાં જ્યાં રાજ્યમાં સત્તા છે પ્રાઇવેટ સ્કૂલ નેપાળના પ્રધાનમંત્રીના આદેશ જેવા બંધ થઈ ચૂક્યા છે? શું તે રાજ્યમાં ફક્ત ને ફક્ત સરકારી શાળાઓ છે? આ વિચારીને તમે મતદાન કરજો. હવે મિત્રો શરાબ ઉપર અહીંયા હું ડાયરેક્ટ પંચ બોલીશું. ગુજરાતની જનતા જો તમારા પાસે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અન્ય બીજા પક્ષ હોય ગુજરાતના શરાબબંધીના ઉપર અથવા બુટલેગરના દ્વારા શરાબ વેચવા ઉપર તમે ગુમરાહ કરે તો પહેલા પોતાની આત્માથી પ્રશ્ન પૂછજો. જો શરાબ સારા નથી, મિત્રો અહીંયા હું ફરીથી પંચ બોલું છું. ગુજરાતની જનતા જો તમારા પાસે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે બીજા પક્ષ હોય ગુજરાતમાં શરાબના મુદ્દા લઈને તમે ગુમરાહ જો કરે તો પહેલા પોતાની આત્માથી એક પ્રશ્ન પૂછજો કે ગુજરાતમાં આવીને શરાબ ઉપર પ્રશ્ન પૂછો છો અને પોતાના રાજ્યમાં શરાબ સરકારી નિયંત્રણમાં વેચો છો. જો તમે સાચા ઇન્સાન હોય તો તમે પોતાના રાજ્યમાં શરાબબંધી લાગુ કેમ નથી કરતા? આના કારણે હું કહું છું કે નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ જેવા પ્રમાણિક નેતાને જોઈને તમે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપીને વોટ કરો અને ગુજરાતને આગળ વધારો. દોસ્તો, ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર જો તમે કોઈ પ્રશ્ન પૂછે તો હું ભ્રષ્ટાચારને સમર્થન ક્યારે નહીં કરું. ભ્રષ્ટાચાર સારા વસ્તુ નથી. ભ્રષ્ટાચારના કેટલાક દુષ્પરિણામો થઈ શકે છે એ હું યુપીએસસીની કક્ષામાં પોતાના વિદ્યાર્થીઓને ભણાવું છું. ભ્રષ્ટાચાર મોંઘવારી બઢાવવામાં એક કારણ છે. પણ જો કોઈ નેતા તમારા પાસ આવીને ભ્રષ્ટાચાર વિશે પૂછે તો તમે પણ પૂછજો કે શું તમારા રાજ્યમાં ભ્રષ્ટાચાર શૂન્ય છે. તો મિત્રો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. ગુજરાતની જનતા જો કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ પક્ષના નેતા આવીને તમે જો ગુજરાતના ભ્રષ્ટાચાર વિશે ગુમરાહ કરે તો તમે એક પ્રશ્ન પોતાની આત્માથી અને આ નેતાથી પૂછજો કે અરવિંદ કેજરીવાલના 10 સાલના શાસન દરમિયાન શું દિલ્હીમાં ભ્રષ્ટાચાર શૂન્ય થઈ ગયા હતા? શું આજે પંજાબમાં ભ્રષ્ટાચાર શૂન્ય છે? અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ શું આજે ભ્રષ્ટાચાર શૂન્ય છે? તો જો નહીં છે તો આ લોકો જો સત્તામાં આવી જાય તો ભ્રષ્ટાચાર કેવી રીતે ખતમ કરશે? આ વસ્તુને ધ્યાનમાં રાખીને તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપીને મત આપો અને નરેન્દ્ર મોદી સાહેબ જેવા નેતાના હાથ મજબૂત કરો અને ગુજરાતને આગળ વધાવો. હવે દોસ્તો, રોજગાર વિશે વાત કરીએ. આ બહુ અગત્યના મુદ્દા છે. જો તમે કોઈ પણ નેતા આમ આદમી પાર્ટીના હોય અથવા કોંગ્રેસના જો કહે કે ગુજરાતમાં બેરોજગારી છે તો પહેલા તમે એક વખત વિચારો કે ગુજરાતના લોકો વિદેશ જાય છે કેમ કે ત્યાં એમને સારા ભવિષ્ય જોવામાં આવે છે. પણ કોઈ પણ ગુજરાતી બીજા રાજ્યમાં કામ કરવા માટે કેમ નથી જતા? અને ગુજરાતમાં બધા રાજ્યથી લોકો કેમ આવે છે? જો અહીંયા રોજગારની વ્યવસ્થા નહીં હોય તો બહારથી લોકો કેમ આવે છે? કોઈ ડેટા જોવાનું જરૂર નથી. તો અહીંયા દોસ્તો હું એક પંચ કહેવા માંગુ છું. ગુજરાતની જનતા જો તમારા પાસે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે બીજા કોઈ પક્ષ હોય, ગુજરાતમાં રોજગારના પ્રશ્ન જો ઉઠાવે તો એક વખત પોતાના દિલથી વિચારજો કે ગુજરાત એક એવા રાજ્ય છે જ્યાં પંજાબ હોય કે તમિલનાડુ હોય કે ઓડિશા હોય કે યુપી હોય કે બિહાર હોય, તમામ રાજ્યોના લોકો અહીંયા આવીને રોજગાર પામે છે. જો ગુજરાતમાં બેરોજગારી હોય તો બીજા રાજ્યથી લોકો અહીંયા કેમ આવે છે? અને ગુજરાતના લોકો પોતાના રોજગાર માટે ગુજરાતથી બિહાર, ગુજરાતથી તમિલનાડુ, ગુજરાતથી પંજાબ કેમ નહીં જાય છે? વિદેશ જાય છે પણ બીજા રાજ્યોમાં કેમ નહીં જાય છે? તો આ વિચારીને તમે કે ગુજરાતમાં કોંગ્રેસ અને આપ કૃત્રિમ રૂપથી બેરોજગારીના પ્રશ્ન ઊભા કર્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કર્મઠ નેતા નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરીને બીજેપીને વોટ આપો અને ગુજરાતના આગળ વધાવવામાં પોતાના યોગદાન આપો. હવે મિત્રો એક અંતિમ છે મુદ્દા, એના પછી એક પંચ. ગુજરાતમાં સરકારી નોકરી પર લોકો બહુ પ્રશ્ન કરે છે.
તમે એક વખત પતા કરી લો કે ગુજરાત સરકાર પાછલા 5 વર્ષોમાં 50,000 લોકોને નોકરી આપ્યા છે કે 17,000 લોકોને નોકરી આપ્યા છે, એના સામે પંજાબ સરકાર કેટલા નોકરી આપ્યા છે, અરવિંદ કેજરીવાલ 10 સાલમાં કેટલા નોકરી આપ્યા છે, અને કોંગ્રેસ કર્ણાટક અને હિમાચલ અને તેલંગાનામાં કેટલા નોકરી આપ્યા છે સરકારી. તમે ખબર પડી જશે કે ગુજરાત સરકાર આગળ છે, આગળ છે, આગળ છે. દોસ્તો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો તમારા પાસે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે બીજા પક્ષના કોઈ પણ નેતા ગુજરાતમાં સરકારી નોકરી વિશે પ્રશ્ન પૂછે તો એક વખત તમે આ નેતાથી પ્રશ્ન પૂછજો અને પોતાની આત્માથી કે પાછલા 4 વર્ષોમાં ગુજરાત સરકાર 60,000 કે 17,000 આ કે 50,000 લોકોને સરકારી નોકરી આપ્યા છે. એના સામે આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર અને કેજરીવાલની 10 સાલની સરકાર કેટલાક સરકારી નોકરી આપ્યા છે, અને કોંગ્રેસના જે હિમાચલ પ્રદેશ, તેલંગાના અને કર્ણાટક રાજ છે એ પોતપોતાના રાજ્યમાં 3 થી 4 વર્ષ દરમિયાન કેટલાક સરકારી નોકરી આપ્યા છે. આ વિચારીને તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સાહેબ અને કર્મઠ નેતા અમિત શાહ સાહેબને હાથ મજબૂત કરો, બીજેપીને વોટ કરો અને ગુજરાતને આગળ વધાવવામાં તમે પોતાના યોગદાન આપો. એના પછી દોસ્તો એક અંતિમ પંચ છે કે ચૂંટણી દરમિયાન બે નેતાઓ વચ્ચે તફાવત સરખામણી કરો અને તમે પોતે એક વખત વિચારો કે આ નેતા સામે આ નેતા સારા કરી શકે છે તો તમે ખબર પડી જશે. અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. ગુજરાતની જનતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન એક વખત વિચારજો કે શું ઓપરેશન સિંદૂર દરમિયાન નરેન્દ્ર મોદી સાહેબના સ્થાન પર જો કોંગ્રેસના રાહુલ ગાંધી અથવા આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ હોત તો શું પાકિસ્તાન સામે મોદી સાહેબથી વધારે સારા સ્ટેપ લઈ શક્યા હોત? ફરી વિચારજો કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યા છે અને એનાથી જે પેટ્રોલ, ડીઝલ અથવા સીએનજી પર સમસ્યા ઊભા થયા છે, તો વર્તમાનમાં જે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ છે એનાથી જે સ્થિતિ છે, શું આ ક્રાઇસિસમાં આમ આદમી પાર્ટીના કેજરીવાલ અથવા કોંગ્રેસના જો રાહુલ ગાંધી હોય તો શું આ પ્રકારના નિયંત્રણ કરી શકે છે? તમે પોતે જવાબ મળી જશે ના. તો તમે આ જોઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપીને વોટ આપીને ગુજરાતને આગળ વધારવામાં મદદ કરો, યોગદાન આપો. અને દોસ્તો એકદમ અંતિમ પંચ, ગોપાલ ઇટાલિયા હોય કે ચૈતર વસાવા હોય, બીજેપી ઉપર જે આરોપ લગાવે છે કે બીજેપીના નેતા ભ્રષ્ટાચાર કરે છે, તો તમે પોતાના આત્માથી એક વખત પૂછજો. હું સમર્થન નથી કરતા, પણ કે જો બીજેપીના નેતા પાસે ગોપાલ ઇટાલિયા પ્રમાણે 100 કરોડની સંપત્તિ છે તો એ નેતા મંત્રી પણ છે, 10 સાલથી ધારાસભ્ય છે, વિસાવદરમાં ચૂંટણી જીત્યા પછી તરત જ ગોપાલ પાસે 50 લાખના ફોર્ચ્યુનર ક્યાંથી આવી ગયા?
તો જો આ લોકો પાસે સત્તા હોય તો બીજેપી વાળા પાસે જો 100 કરોડના આરોપ લગાવો છો તો આ લોકો 500 કરોડ ઊભા કરી દેશે પોતાના માટે, એટલે ભ્રષ્ટાચાર 5 ગણા વધારી દેશે. આ વિચારીને મત કર વોટ દેજો. તો અહીંયા દોસ્તો હું એક પંચ કહેવા માંગુ છું. ગુજરાતની જનતા જો તમારા પાસે ડિગ્રી ચોર ગોપાલ હોય કે કટકી બાદ ચેતર વસાવા હોય, આવીને ગુજરાતના બીજા નેતાઓ અથવા મંત્રી વિશે એ કહે કે આના પાસે 100 કરોડની સંપત્તિ છે, એ આરોપ છે, તો તમે એક વખત વિચારજો કે આ વ્યક્તિ તો સત્તામાં છે. ડિગ્રી ચોર ગોપાલ અને ચેતર વસાવા જે છે આ ફક્ત ધારાસભ્ય છે. ચૂંટણી જીત્યા જે તરત જ ગોપાલ જે છે એ 50 લાખના ફોર્ચ્યુનર ક્યાંથી ખરીદ્યા છે અને ધારાસભ્ય બન્યા 4 વર્ષના દौरान કટકી બાદ ચેતર પાસે ફોર્ચ્યુનર ગાડી અને બંગલા ક્યાંથી આવ્યા. તો તમે વિચારી લેજો કે જો આ પ્રકારના લોકોને તમે ચૂંટશો તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર 5 ગણા વધી જશે. એના કારણે હું કહું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી અને કર્મઠ નેતા અમિત શાહને જોઈને બીજેપીને મત આપો અને ગુજરાતની ઉન્નતિમાં સમૃદ્ધિમાં પોતાના યોગદાન આપો. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.